નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કિસાન ક્રેડિટ કાર્ડ લોન વિશે। હવે કિસાન ક્રેડિટ કાર્ડ લોન એટલે શું એના વિશે વાત કરીએ આપણે થોડી। તો કિસાન ક્રેડિટ કાર્ડ લોન એટલે કે દરેક ખેડૂતો જે છે એને એની ટાઈમ પૈસાની જરૂરિયાત પડી હોય અને તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો તમે એની ટાઈમ કોઈ પણ રાષ્ટ્રીય અધિકૃત તમારી જે નજીકમાં કોઈ બેંક હોય તો ત્યાંથી તમે લોન લઈ શકો છો। અને એ પણ તમારે ફક્ત 4% વ્યાજ દરથી। દાખલા તરીકે તમે 1 લાખ રૂપિયાની લોન લીધી હોય તો તમારે વર્ષમાં તમારે 4000 રૂપિયા તમારે ભરવાના હોય છે। પરંતુ એમાં એક નિયમ છે મિત્રો કે એમાં જો તમે દાખલા તરીકે આજે તમે લોન લીધેલી હોય 12 ફેબ્રુઆરી 2025 એ લોન લીધેલી હોય તો આવનારી 12 ફેબ્રુઆરી 2026 એના પહેલા 1-2 દિવસ પહેલા તમારે એ લોન જે છે એ ક્લોઝ કરવાની હોય છે। અને ક્લોઝ કરો તો જ તમારે જે કેન્દ્ર સરકાર તરફથી જે 3% જે સબસિડી મળે છે માર્ચ મહિનામાં તમારે ફરી એ સબસિડી જે જમા થાય છે તો એનો તમને લાભ મળે છે। આ પ્રમાણે તમે જો કરશો તો તમને 4% લાગશે, બાકી તમારે 7% તમારે લાગશે। અને હવે અત્યાર સુધી જે નિયમ હતો કે ભાઈ તમે કેટલી ગમે તેટલી જમીન હોય તમારી, દાખલા તરીકે તમારી 5 વીઘા 10 વીઘા કે 15 વીઘા જમીન હોય તો તમે કિસાન ક્રેડિટ કાર્ડ જે તમે લોન લો છો તો 3 લાખ સુધી તમારે 4% વ્યાજદર લાગે છે અને ત્યાર પછી 3 લાખથી વધારે જો તમે લેશો તો તમારે 10.5% વ્યાજદર લાગે છે। તો હવે એ વધારી અને ગવર્મેન્ટે હમણાં ગયા બજેટમાં 5 લાખ રૂપિયા સુધી કરી દીધું છે। મતલબ કે 5 લાખ રૂપિયા સુધી તમે લોન ઉપાડો તો તમારે ફક્ત 4% જ એના ભરવા પડશે વર્ષના, અને બીજા જે છે 10.5% હવે નથી ભરવાના, 5% 4% જ તમારે ભરવાના રહેશે। તો કિસાન ક્રેડિટ કાર્ડ લોન જે છે એના વિશે આપણે A to Z માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું અને બીજા જે મુદ્દાઓ છે કે આ વિડીયોના માધ્યમથી કયા કયા મુદ્દાઓ આવરી લેવાના છે એના વિશે સૌપ્રથમ આપણે જાણી અને ત્યાર પછી તમામ તમારા જે પ્રશ્નો જે છે આ વિડીયોની અંદર આવી જશે મિત્રો। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે કે આમાં જે 7 મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે એ 7 મુદ્દાઓમાં તમારા તમામ પ્રશ્નોના જવાબ આવી જશે। સૌપ્રથમ વાત કરીશું આપણે કે ભાઈ કિસાન ક્રેડિટ કાર્ડ એટલે શું, ત્યાર પછી વાત કરીશું કિસાન ક્રેડિટ કાર્ડના ફાયદાઓ શું શું હોય છે, કોને કોને આનો લાભ તમને મળી શકશે, ત્યાર પછી વાત કરીશું કઈ કઈ બેંકમાંથી કિસાન ક્રેડિટ કાર્ડ લોન જે છે એ તમે મેળવી શકો છો, ડોક્યુમેન્ટ શું શું જોઈશે, વ્યાજદર કેવી રીતે હોય છે, બરાબર વ્યાજદર પણ આપણે સમજવા જેવું હશે મહત્વનું, તો એ વ્યાજદર કેવી રીતે હશે, અને 5 લાખ રૂપિયાની લોન જે છે જાહેર કરી છે ગયા બજેટની અંદર તો એ ક્યારથી લાગુ થવાની છે, અત્યારથી જ લાગુ થવાની છે કે પછી એની કોઈ તારીખ આપેલી છે, કોઈ મહિનો આપેલો છે, તો આવી તમામ વિગત આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ વાત કરીશું મિત્રો આપણે કે ભાઈ કિસાન કેસીસી એટલે શું, કિસાન ક્રેડિટ કાર્ડ એટલે શું। તો હવે કિસાન ક્રેડિટ કાર્ડ જે છે એક એવી વસ્તુ છે કે જે ખેડૂતોને 7% દરે લોન આપવામાં આવે છે, પરંતુ ખેડૂતો જે છે સમયસર 3% પરત લોન આપે છે, મતલબ કે સમયસર જો લોન પરત ભરી દે તો એને 3%ની છૂટ મળે છે, એટલે કે 4%ના દરે તેને લોન આપવામાં આવે છે। વર્ષમાં ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે। હવે આમાં સમયસરની વાત કરી છે, બરાબર, તો સમયસર કોને કહેવાય, દાખલા તરીકે આજે 12 ફેબ્રુઆરી અથવા તો 13 ફેબ્રુઆરી 2025 છે તો આવનારી 13 ફેબ્રુઆરી 2026 આવે એના પહેલા 1-2 દિવસ જે છે તમે ભરી દો, લોન ભરી દો તો તમારે આ 3%ની છૂટ મળે છે, મતલબ કે 1 લાખ હોય તો 7000ની જગ્યાએ તમારે 4000 રૂપિયા તમારે વ્યાજ આવે છે। બીજા 3% જે છે માર્ચ મહિનાની અંદર તમારે જમા થતા હોય છે, જે કેન્દ્ર સરકાર તમને સબસિડી આપે છે। તો આ પ્રમાણે તમારે 4%ની લોન તમને મળે છે। હવે કિસાન ક્રેડિટ કાર્ડના ફાયદાઓ શું છે એના વિશે વિગતવાર વાત કરીએ તો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ જે છે એક એવી વસ્તુ છે કે જેમાં તમને 7%ના વ્યાજ દરે જે છે 5 લાખ રૂપિયા સુધીની લોન મળે છે, પરંતુ એમાં સમયસર મેં તમને હમણાં કીધું પ્રમાણે કે જો તમે સમયસર પૈસા ભરી દો તો એમાં તમારે 3% જે છે એ માફી આવે છે અને 4% એ તમને એ 5 લાખ રૂપિયા સુધીની તમને લોન મળી શકે છે। એમાં તમારે ગમે ત્યારે પણ દવાખાનામાં ઇમરજન્સી જરૂર પડી હોય અથવા તો બાળકોને ભણાવવામાં જરૂર પડી હોય, દીકરીના લગ્ન કરવામાં જરૂર પડી હોય તો આ બધી વસ્તુમાં તમારે કિસાન ક્રેડિટ કાર્ડ જે છે એ તરત જ તમારે લઈને જાઓ તો બેંકમાં તમારે તરત જ પૈસા તમારે મળી જશે। ત્યાર પછી વાત કરી કે કોને કોને આ કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ મળી શકે છે, તો કૃષિ કાર્યાલય ઉપરાંત મત્સ્ય ઉદ્યોગ, ડેરી ફાર્મિંગ, પશુપાલન અને બાગાયત સાથે સંકળાયેલા જે ખેડૂતો છે તો તે પણ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ લઈ શકે છે। આ માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, જેમ કે ભારતીય નાગરિક હોવો જોઈએ અને એની ઉંમર જે છે એ 18 થી 75 વર્ષની હોવી જોઈએ, બરાબર। તો આ પ્રમાણના ક્રાઇટેરિયા છે, તો મતલબ ફક્ત ખેતી કરતા જ લોકો જે છે તેના માટે નથી, પરંતુ મત્સ્ય ઉદ્યોગને પણ આ ફાયદો થશે, ડેરી ફાર્મિંગ કરતા હોય, પશુપાલન ઉદ્યોગ કરતા હોય અથવા તો બાગાયતી મતલબ કે તમારે જો બગીચો હોય તો પણ તમે આ કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ લઈ શકો છો।
ત્યાર પછી આગળ વાત કરી કે ભાઈ કઈ કઈ બેંકમાંથી તમે સહાય મેળવી શકો છો, કિસાન ક્રેડિટ કાર્ડ જે છે કઈ કઈ બેંકની અંદર તમને મળી શકે છે. તો આમાં 7 બેંકો એવી છે જે રાષ્ટ્રીય અધિકૃત બેંક છે. તો એ 7 બેંકોને આવરી લેવામાં આવી છે. તેમાં કોઈ પણ તમારી નજીક બેંક હોય એમાંથી તમે કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ લઈ શકો છો. કઈ કઈ બેંક છે? તો સૌપ્રથમ વાત કરીએ HDFC બેંક, ત્યાર પછી બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, SBI બેંક, એક્સિસ બેંક, પંજાબ નેશનલ બેંક, ICICI બેંક. આટલી બેંકોમાંથી કોઈ પણ એક બેંક જો તમારી નજીક હોય તો તમે ત્યાંથી લાભ એનો મેળવી શકો છો. વાત કરીએ કે ભાઈ જરૂરી ડોક્યુમેન્ટ શું શું જોશે. હવે જરૂરી ડોક્યુમેન્ટ જે છે એમાં તમારે સિમ્પલ ડોક્યુમેન્ટ જોશે, કોઈ અલગથી કોઈ ડોક્યુમેન્ટ આપવાના નથી. સૌપ્રથમ તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વીજળી બિલ, ઓળખ કાર્ડ મતલબ કે ચૂંટણી કાર્ડ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારી પાસે હોવું જોઈએ જે તમારો આધારનો પુરાવો બની જશે. ત્યાર પછી વાત કરીએ બેંક પાસબુક કે જેની સાથે આધાર કાર્ડ જોડાયેલું હોવું જોઈએ. તો આધાર કાર્ડ લિંક હોવું જોઈએ બેંક સાથે, તો એ બેંકની પાસબુક તમારે આપવાની રહેશે. ત્યાર પછી વાત કરીએ કે ભાઈ મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝ ફોટો. આ વસ્તુ પર પાસપોર્ટ સાઇઝ ફોટો જે છે તો એ 2-3 જોશે, કારણ કે પહેલી વખત તમે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા જશો, મતલબ કે એનો લાભ મેળવવા જશો તો તમારી એક કમ્પ્લીટલી ફાઇલ બનશે અને એ ફાઇલ દર વર્ષે રિન્યુ થતી હોય છે, બરાબર. તો આ પ્રમાણે તમે બીજી એક મહત્વની વસ્તુ તમને જણાવી દો મિત્રો કે તમે જે પૈસા જે દાખલા તરીકે તમે 1 લાખ રૂપિયા ઉપાડ્યા હોય તો 1 લાખ રૂપિયા તમે હર વર્ષે તમે ભરી દો તો પછી તમારે પાછી જોઈતી હશે તો 24 કલાકની અંદર જ તમે પાછા મેળવી શકો છો. તો એક મોટો ફાયદો છે આમાં. તમારે ફક્ત અમુક ડોક્યુમેન્ટ તમારે આપવાના હોય છે અને અમુક તમારે સાઈનો કરવાની હોય છે, પરંતુ એ રિન્યુઝ તમારે ખાલી કરવાની હોય છે, તમારે ભરવાની હોય નહીં. તમે 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ સુધી પણ તમે આ લોન જે છે એ લઈ શકો છો, મેળવી શકો છો અને દર વર્ષે તમારી જે ક્રેડિટ જે છે એ વધતી જાય. દાખલા તરીકે તમારે આજે 2 લાખ રૂપિયાની લોન મળી હોય તો આવનારા વર્ષની અંદર તમારે 2.5 લાખ રૂપિયા સુધી જોઈતા હશે, જો સમયસર તમે પૈસા ભરી દો તો તમે 2.5 લાખ રૂપિયા પર તમને મેળવી શકો છો ફક્ત 4% વ્યાજદર સાથે. તો આ એક મુદ્દાની વાત હતી, મેં તમને જણાવી દીધી. ત્યાર પછી વાત કરીએ ચોથા નંબરની, તો ખેડૂત પાસે ખેતી માટે યોગ્ય જમીન હોવી જોઈએ. જમીનની 7/8 નકલ હોવી જોઈએ. ખેડૂત ભારતનો વતની હોવો જોઈએ. તો આટલા ડોક્યુમેન્ટ જે છે તમારી પાસે હોવા જરૂરી છે. ત્યાર પછી મહત્વની વસ્તુ આવે છે મિત્રો કે ભાઈ વ્યાજદર કેવી રીતે હોય છે. તમે વ્યાજદર કેવી રીતે હોય છે, તો અત્યાર સુધી જે છે એ તમારી પાસે કદાચ ગમે તેટલી જમીન હોય પરંતુ તમે 3 લાખ રૂપિયા સુધી તમારું વ્યાજદર જે છે 4% આવતું હતું. મતલબ કે 3 લાખ રૂપિયાના 4%, તો 4 થી લઈને 12,000 રૂપિયા તમારે વર્ષના ભરવા પડતા હતા. પરંતુ 3 લાખથી વધારે તમે લોન લીધી હોય તો તેનું 10.5% લેખે તમારે વ્યાજ ભરવું પડતું હતું. પરંતુ એ ગયા બજેટની અંદર ગવર્મેન્ટે જે છે એ વધારી દીધી છે, એનું ક્રાઇટેરિયા વધારી દીધા છે. મતલબ કે હવે 5 લાખ રૂપિયા સુધીની તમે લોન લો તો એમાં તમારે ફક્ત 4% તમારે પૈસા ભરવાના રહેશે, જો સમયસર તમે આપી દેશો, લોન ચૂકવણી કરી દેશો તો. અને બીજી એક મહત્વની વસ્તુ તમને જણાવી દો મિત્રો કે જે 5 લાખ રૂપિયા જે લોનની વાત કરી છે, બરાબર, તો 5 લાખ રૂપિયા લોન તમામ ખેડૂતોને નહીં મળી શકે. તમારી જે પ્રમાણે જમીન હશે એ પ્રમાણે તમને પૈસા મળશે. હવે તમારે કેવી રીતે પૈસા મળશે, કેટલા પૈસા મળશે, તો એ તમે 7/8 ની નકલ તમારે લઈને જવાની રહેશે. જે તે તમારી બેંક જે નજીક હોય ત્યાં લઈને જવાની રહેશે અને તે બતાવશો એટલે તમને જેટલી પણ એમાં લોન મળતી હશે એ પ્રમાણે તમને મળવા પાત્ર રહેશે. પરંતુ મિનિમમ 2 થી 2.5 લાખ રૂપિયા તો તમને મળતી હોય છે, બધાને લગભગ મળે છે, બરાબર. એ સરકારે નક્કી કરેલું છે કે ભાઈ 2 લાખ કે 2.5 લાખ રૂપિયાથી ઓછી કોઈને આપવાની નહીં. તો મેક્સિમમ તમારે 5 લાખ રૂપિયા અને મિનિમમ તમારે 2-2.5 લાખ રૂપિયા તમને મળે છે. પરંતુ બેંકે તપાસ કરો તો તમને ખ્યાલ પડી જશે ત્યાંથી. હવે લાસ્ટની વાત કરીએ મિત્રો, તો તમામ ખેડૂતોનો અત્યારે આ પ્રશ્ન હશે કે 5 લાખ રૂપિયાનું જે વ્યાજદર જે છે ઘટાડવામાં આવ્યું છે કે 5 લાખ રૂપિયા સુધી 4% વ્યાજદર તમને મળશે, તો એ ફાયદો જે છે ક્યારથી લાગુ પડશે, આ યોજના ક્યારથી લાગુ પડશે? અત્યારથી જ લાગુ પડે છે કે પછી અત્યારે ઘણા બધા ખેડૂતોને એ કેસીસી મતલબ કે કિસાન ક્રેડિટ કાર્ડ લોન ચાલુ હશે તો એમાં એને ફાયદો થશે કે એને જૂના વ્યાજદર જ રહેશે? તો હું તમને ક્લિયર કરી દઉં મિત્રો કે આ જે 5 લાખ રૂપિયાની જે લોન જે છે એ આવનારા એપ્રિલ અથવા તો મે મહિનાની અંદરથી લાગુ પડશે, કારણ કે એપ્રિલ અને મે મહિનાથી નવું વર્ષ આવે છે, નવા પાક જે છે એનું વાવેતર થતું હોય છે અને ત્યારથી જ આ કેસીસી લોન જે છે એ રિન્યુ કરતા હોય છે તમામ. તો આ સરકારી ધારાધોરણ પ્રમાણે ચોથો મહિનો અથવા તો 5મા મહિનાથી આ લાગુ પડશે. અને અત્યારે જે લોકોની લોન ચાલુ છે તો એને જે તે વ્યાજ દર હોય એને મતલબ કે 3 લાખ રૂપિયા સુધીની જ 4% થી મળશે અને 3 લાખથી વધારે લીધેલી હશે તો એને 10.5% લેખે તમારે વ્યાજ ચૂકવવાનું રહેશે.
તો આ પ્રમાણે કેસીસી લોન જે છે એની આખી પૂરી પ્રોસેસ છે મિત્રો. આમાં તમને કોઈ પણ હજી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.